નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે 9મો દિવસ છે। લગભગ 220 થી વધારે ડીએનએ સેમ્પલ છે તે મેચ થઈ ચૂક્યા છે અને 227 થી વધારે જેટલા મૃતદેહો છે તેમની પણ ઓળખ થઈ ચૂકી છે। પોલીસને કાટમાળમાંથી અત્યાર સુધીમાં 318 જેટલા માનવ અંગો મળ્યા છે જે તપાસ માટે લેવામાં આવ્યા છે। આ સાથે જ કાટમાળમાંથી 100 જેટલા મોબાઈલ પણ મળી આવ્યા છે જેને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। મોબાઈલની તપાસમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે જ્યારે વિમાન ટેક ઓફ થયું અને ક્રેશ થયું એ સમયગાળા દરમિયાન કોઈ મોબાઈલમાં છેલ્લી ઘડીનો કોઈ વિડીયો રેકોર્ડ થયો છે કે કેમ। એર ઇન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનના જે પાર્ટ્સ મળ્યા છે એને ભેગા કરી રિકન્સ્ટ્રક્શન કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। પ્લેન ક્રેશના 9મા દિવસે પણ મૃતદેહો સુપ્રત કરવામાં આવી રહ્યા છે। જેમ જેમ વધુ સેમ્પલ મેચ થઈ રહ્યા છે એમ બાકીના મૃતદેહો છે તે પણ પરિવારને સોંપવામાં આવશે। આ સાથે જ 100 મોબાઈલ પણ અત્યારે કબજે કરવામાં આવ્યા છે જેમાં 1 અને 38 પહેલાનો કોઈ વિડીયો છે કે નહીં એ ચેક કરવા એફએસએલને સોંપવામાં આવ્યા છે અને એને રિકવર કરવાના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। આ સાથે પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત મુસાફર જે વિશ્વાસ છે તેમનો પણ મોબાઈલ ચેક કરી અને તેમને પરત આપી દેવામાં આવ્યો છે। હવે આ ઘટના બાબતે હવે વધુ શું તપાસ કરવામાં આવશે કારણ કે 318 માનવ અંગો મળ્યા છે તેમને લઈને જ્યારે પોલીસ કમિશનરે વધુ માહિતી આપી છે એ અમે તમને સંભળાવીએ। તો આ ઇમરજન્સી છે એટલે આપણે તરત જ માનનીય ગૃહમંત્રી શ્રી ડીજીપી સાહેબ એસીએસ હોમ સાહેબ को સૌથી પહેલાં મેં જાણ કરી, પછી અહીંયા સૂચના આપી કે બધા મોબિલાઇઝેશન માટે અને ટ્રાફિકના જે ઇસ્યુ આમે થાય છે ગ્રીન કોરિડોર આપવા માટે તરત ગ્રીન કોરિડોરની આપણે અરેન્જ કરવા માટે ટ્રાફિકને જાણ કરી, ફોર્સીસના મોબિલાઇઝેશન કર્યા, એરિયાને કોર્ડન કરીને એના રેસ્ક્યુ કરવાના છે। રેસ્ક્યુની કાર્યવાહીને જે મદદ થાય અને ટૂંકમાં આ છે કે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના એ જે ટેન્ડર્સ હોય છે ફાયર બ્રિગેડ ટેન્ડર એને કોઈ રૂકાવટ મળવી નહીં જોઈએ આ રીતેની આપણે વ્યવસ્થા કરી। ત્યાં એક ટીમો બનાવી, ત્યાંના એક એડિશનલ કમિશનર જે સાઇટ ઉપર છે એડિશનલ કમિશનર સેક્ટર 1ના એના ઇન્ચાર્જ બનાવ્યા, હોસ્પિટલના બંદોબસ્ત વગેરેની કાર્યવાહી માટે અને બોડીના હેન્ડઓવર માટે જેસીપી ક્રાઇમના કાર્યવાહી જિમ્મેવારી સોંપી અને ઇન્વેસ્ટિગેશન માટે એડિશનલ કમિશનર સેક્ટર 2ને એ જવાબદારી સોંપી। કેમ કે આ બધું જ પેરેલલ પ્રોસેસિંગ થવાના છે, ઘણા બધા આ પણ કામ ચાલે, રિલેટિવ્સના સેમ્પલ પણ લેવાનું, ડેડ બોડીના પણ સેમ્પલ લેવાના, એ બધા એક ટીમો બનાવીને આપણે ખરેખર વ્યવસ્થિત કોઓર્ડિનેશનથી કાર્યવાહી કરી છે। નહીં, અત્યારે જે છે શોર્ટલી આ બધું ક્લિયર થઈ જશે કે કેટલા ડીએનએના ત્યારે, કેમ કે આપણે તો લગભગ 318 તો પાર્ટ જે છે ને જુદા જુદા પાર્ટો મોકલ્યા છે, રિલેટિવ્સ પણ આવી રહ્યા છે। કેટલી એક્ઝેક્ટ ડેથ છે એનો પણ આંકડો વિધિન આઈ થિંક 2-3 ડેઝ ક્લિયર થઈ જશે। એક્ઝેક્ટ આપણે કહીએ જઈએ તો એ વ્યાજબી નહીં ગણાય। નહીં, આમાં જैसे તપાસ છે કે જैसे આપણે કોઈ જ્યારે અંદર હશે કોઈ મોબાઈલથી કંઈ વિડીયો ઉતારતા હોય મોબાઈલથી, તો આપણે આવું ડિસિઝન લીધું છે કે જે મોબાઈલ ફોનો આપણે લગભગ 100થી ઉપર મળ્યા છે, ત્યાં અમુક મળેલા છે અમુક મળેલા નથી, એને આપણે તમામની ફોરેન્સિક જાંચ કરાવીએ કે 1:38 પછી કોઈ વિડીયો હોય કે કોઈ ફોટોગ્રાફ હોય જેનાથી અંદરની સિચ્યુએશન આપણે જાણી શકીએ। આ એક અમુક એ મુદ્દા છે જેની આપણે તપાસના કામે જોવાના છીએ। બાકી તમામ જે તપાસ છે એ એઆઈબી જે છે સેન્ટ્રલ એજન્સી જે છે એ કરશે। देखिए આ જે કોઈ પણ આવા બનાવ બને તો પોલીસ તમામ પહેલુંની જાણ કરે તો તપાસના કામે એના વિડીયો લેવાના હોય, એનો સ્ટેટમેન્ટ લેવાના હોય, આ એક પોલીસની રૂટીન પ્રક્રિયા છે કે આ જે વિડીયો બનાવ્યા છે એનું બસ સ્ટેટમેન્ટ લેવા, કેટલા વાગે બનાવ્યા, શું જોયું, એ સ્ટેટમેન્ટ આ રૂટીન જેવું કહી શકાય, અમે કંઈ એવું ખાસ નથી અને પછી છોડી પણ દેતા હતા। એના સ્ટેટમેન્ટ આપણે લીધા છે, આપણા રેકોર્ડ માટે એના સ્ટેટમેન્ટ પણ આપણે લીધા છે।